ખેડા જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને મોટી સફળતા તેમને હાંસલ કરી છે। જિલ્લાની 5 નગરપાલિકાઓમાંથી 3 પાર્ટીએ કુલ 16 બેઠકો બિનહરીફ જીતી લીધી છે। ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસ બાદ સામે આવેલા આંકડા મુજબ ડાકોર નગરપાલિકામાં 5, મહુવા નગરપાલિકામાં 8 અને મહેમદાબાદ નગરપાલિકામાં 3 બેઠકો પર ભાજપના ઉમેદવારો વિજયી બન્યા છે। ખેડા જિલ્લામાં 5 નગરપાલિકા અને 2 તાલુકા પંચાયતની કુલ 190 બેઠકો છે। તે પૈકી ડાકોર, મહેમદાબાદ અને મહુવાની બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે। કુલ મળીને ખેડા જિલ્લામાં 5 નગરપાલિકા, 2 તાલુકા પંચાયતની 190 સીટ પર અને 2 પેટા ચૂંટણીની સીટ પર ચૂંટણી હતી। જે પૈકી ડાકોર નગરપાલિકામાં આજે 5 સીટો ભારતીય જનતા પાર્ટીની બિનહરીફ થઈ છે। મહેમદાવાદ નગરપાલિકામાં 3 સીટો બિનહરીફ થઈ છે અને મહુધા નગરપાલિકામાં 6 ક્લિયર કટ બિનહરીફ થઈ છે અને 2 ઉમેદવાર હોય સામે 1 ઉમેદવાર હોય એવી બીજી 2 એમ મહુધામાં ટોટલ 8 સીટ બિનહરીફ થઈ છે। આ સિવાય જે રીતે અપક્ષોએ ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં ફોર્મ ઠેર ઠેર પાછા ખેંચ્યા છે, એમ કહી શકાય કે ઘણી બધી સીટો એવી થઈ ગઈ કે જેની પર કોઈ હરીફાઈ જ નથી અને ક્લિયર કટ બહુમતી આ સાથે જગ્યાએ ભારતીય જનતા પાર્ટીની આવશે। કોંગ્રેસ પક્ષ એની નીતિ ક્યારેય સ્પષ્ટ કરી શકી નથી। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં એના મતદારોને ભ્રમિત કરવા માટે પોતાના નિશાન વગર અપક્ષમાં ઉમેદવારી કરાવી રહી છે। પોતાના પંજાના નિશાનથી જેને પરહેજ છે એવી કોંગ્રેસની સ્પષ્ટ હાર ખેડા જિલ્લા